નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌપ્રથમ પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકો સુધી આ વિડિયો પહોંચાડે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે। કચ્છના ભાચાઉમાં 4 વાહનોની ટક્કરથી એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં 1 વર્ષના બાળક અને ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે દંપતી ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ભુજની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે 2 વાહનોમાં આગ લાગી ગઈ। અમદાવાદ શહેરના ઉર્વેશી ફ્લેટ્સની લિફ્ટમાં ફસાયેલા એક વૃદ્ધ વ્યક્તિને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 1 કલાકની મહેનત બાદ બચાવ્યો। શરૂઆતમાં ફાયર કર્મચારીઓએ દીવાલ તોડી વૃદ્ધને બહાર કાઢવાનો વિચાર કર્યો હતો, પરંતુ દીવાલ ન તૂટતા ફાયર કર્મચારીઓએ લિફ્ટનો ઉપરનો ભાગ ખોલ્યો અને દોરાની મદદથી નીચે ઉતર્યા। દોરાથી બાંધેલા વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। રાજ્યમાં આ સમયે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર અને સાંજના સમયે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે। હવામાન વિભાગ અનુસાર કાલ એટલે કે 23 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડી વધુ વધશે। અમરેલીમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું નોંધાયું છે। અમરેલીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું। અમરેલી બાદ દીવમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। દીવ બાદ વડોદરામાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું। પશ્ચિમ રેલવે મુંબઈ ઉપનગર વિસ્તારમાં 6ઠ્ઠી રેલવે લાઇન શરૂ કરવા માટે મહત્વપૂર્ણ ટ્રાફિક અને વીજ બ્લોક પર કામ કરી રહી છે। આ કામગીરીના કારણે ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે। સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતા અને પુત્રએ મળીને એક વૃદ્ધ ચોકીદાર પર નિર્દયતાથી હુમલો કરી તેની હત્યા કરી દીધી। સમગ્ર હિંસક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। ગાંધીનગરના રાખેજા પાસે એક રિક્ષા ચાલકની બેદરકારીથી એક સુખી પરિવારનું જીવન તબાહ થઈ ગયું। રાખેજામાં માતાજીના દર્શન કરીને પરત ફરતા કલોલ પરિવારની રિક્ષા પલટી જતા 22 વર્ષીય આરતી ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટી, જ્યારે તેની માતા સહિત 5 અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। પેઠાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે લોકરક્ષક કેડર માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને કાલ મંગળવાર 23 ડિસેમ્બર 2025ના રોજ રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર આપવામાં આવશે। આ નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં કુલ 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ દળમાં સત્તાવાર રીતે જોડાવાનો અવસર મળશે। શેર બજારમાં લિસ્ટિંગ પછી મીશો કંપનીના શેરોએ માત્ર 12 દિવસમાં પૈસા બમણા કરતાં પણ વધુ કરી દીધા છે, પરંતુ 22 ડિસેમ્બરે કંપનીના શેરોમાં 10% લોઅર સર્કિટ લાગ્યો અને સ્ટોકનો ભાવ 201 રૂપિયા પર આવી ગયો છે। ગુજરાતના ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। મહિલા પોલીસ કર્મીએ તેના પગમાં ગોળી મારીને તેને પકડી લીધો। પોલીસ સ્ટેશનના નિરીક્ષક લતા દેસાઈ અનુસાર આરોપી રામ યાદવ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે। આરોપીએ 15 ડિસેમ્બરની રાત્રે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું હતું। કોરોના કાળ દરમિયાન પાકિસ્તાનની સમુદ્રી સુરક્ષા એજન્સી દ્વારા પકડાયેલા ગુજરાતના 197 મછુઆરોને હજી સુધી મુક્ત કરવામાં આવ્યા નથી। આ મુદ્દે મછુઆરોના પરિવારજનો આજે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા અને રાજ્ય સરકારને એક અરજી સોંપી। પરિવારજનો ઉપમુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને મળ્યા અને મછુઆરોની તાત્કાલિક મુક્તિ માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે અસરકારક પ્રયાસોની માંગ કરી। પાટણ નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલા 999 પદો પર સીધી ભરતીને મંજૂરી આપવામાં આવી છે। આ મંજૂરી ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે। આ ભરતીથી વહીવટી અને તકનીકી કાર્યોને ગતિ મળશે। ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમાં એક તીડે એક મજૂરના 5 વર્ષના પુત્ર પર હુમલો કરી તેની હત્યા કરી દીધી। બાળક પર હુમલો કરનાર તીડને પકડવા માટેના પ્રયાસો ચાલુ છે। તીડને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી રહી છે। ઘાયલ બાળકને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો।
અમદાવાદ શહેરમાં શરદી અને બપોરની ગરમીના દ્વિગુણા હવામાન દરમિયાન વાયરસ સંક્રમણના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર શહેરમાં છેલ્લા 21 દિવસથી મહામારી નિયંત્રણમાં છે. ડેન્ગ્યુ, પીડિયા અને દસ્ત ઉલટીના કેસો સામે આવ્યા છે. જો કે ડેન્ગ્યુના માત્ર 45 કેસ નોંધાયા છે. શહેરની ખાનગી હોસ્પિટલો, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો અને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં રોજના 1500 કરતાં વધુ વાયરસ સંક્રમણના કેસો આવી રહ્યા છે. ગુજરાત એટીએસ અને કચ્છ પૂર્વી પોલીસે રોહિત ગોદારા નવીન બોક્સર ગેંગના એક શાર્પ શૂટર વિકાસ ઉર્ફે ગોલુ શેવરાણને રાપરથી ધરપકડ કરી છે. તે હરિયાણાના ભિવાણીમાં લવજીતની હત્યામાં સામેલ હતો. પોલીસે તેની સાથે દિનેશ ઉર્ફે કાળી ગર્ગને પણ હિરાસતમાં લીધો છે. બંનેને હરિયાણા એસટીએફને સોંપવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 વૃદ્ધો 2 કરોડ 21 લાખ રૂપિયાની ઓનલાઈન ઠગાઈનો ભોગ બનતા બચી ગયા. બેંક મેનેજરો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સાવચેતીને કારણે આ શક્ય બન્યું. સાયબર ઠગો ડિજિટલ ધરપકડનો ડર બતાવી વૃદ્ધોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્રણેય કેસ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા હતા. વૃદ્ધો દ્વારા મોટી રકમ ઉપાડવાની ઉતાવળને કારણે બેંક અને ફંડ મેનેજરો સચેત થયા હતા. સોમવારના રોજ સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારો અને ખરીદદારો આશ્ચર્યમાં મુકાયા. બંને કિંમતી ધાતુઓ તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બજારમાં રેકોર્ડ તોડ પ્રદર્શન થયું છે. દિલ્હીમાં સોનું 1,38,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,14,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકાર પર આદિવાસી કલ્યાણના બજેટને વીઆઈપી સ્વાગતમાં ખર્ચી નાખવાનો આરોપ લગાવ્યો છે. આપના નેતાઓ અનુરાગ ઢાંડા અને સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સરકાર આદિવાસી બાળકોની શિક્ષા અને આરોગ્યની અવગણના કરી રહી છે, જ્યારે વીઆઈપી કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તેમણે આને ભાજપની આદિવાસી વિરોધી માનસિકતાનો પુરાવો ગણાવ્યો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર એર ઇન્ડિયાના એક વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. વિમાન ઉડાન ભર્યા પછી થોડા સમયમાં એન્જિનનું તેલ દબાણ શૂન્ય થઈ ગયું હતું, જેના કારણે તરત જ વિમાનને પરત દિલ્હી ઉતારવું પડ્યું. તમામ મુસાફરો સુરક્ષિત છે અને મામલાની તપાસ ચાલી રહી છે. પાકિસ્તાનની આર્થિક, સામાજિક અને માનવ વિકાસ સંકેતો દર્શાવે છે કે દેશ ઝડપથી પતનની દિશામાં આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર છેલ્લા 4 દાયકાથી સતત ઘટી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસ સૂચકાંકમાં પાકિસ્તાનનું સ્થાન ઘટીને 168માં ક્રમે પહોંચી ગયું છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં પાકિસ્તાન સૌથી નીચેના પાયે છે. પાકિસ્તાનમાં બેરોજગારી દર 7.1% છે, જે 21 વર્ષમાં સૌથી વધુ છે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શેખ હસીના સરકારના પતન પછી યુનુસનું સત્તા સંભાળવું હિંસા અને ચૂંટણી જાહેરાતે દેશને કટ્ટરપંથી જૂથો સામે લાવી દીધો છે. અવામી લીગ પર પ્રતિબંધ લાગતા બીએનપી કેન્દ્રમાં છે અને તારિક રહેમાનના વતન વાપસીથી ચૂંટણીમાં ટક્કર રોમાંચક બનવાની સંભાવના છે. વિદેશ નીતિમાં ફેરફાર અને કટ્ટરપંથી પક્ષોની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.